નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે કુદરતને જોવાનો આપણો પૂરો નજરિયો જ બદલી નાખશે. મોટાભાગે શું થાય છે, આપણે પ્રકૃતિને માત્ર સપાટી પરથી જ જોતા હોઈએ છીએ, બરાબર ને? પણ તેનું ઝીણવટભર્યું અવલોકન કરવું એ તો આખી એક અલગ જ કળા છે. આજના આ વિશ્લેષણ દ્વારા આપણે શીખીશું કે કેવી રીતે સામાન્ય નજરે જોવાથી આગળ વધીને વૈજ્ઞાનિક ઢબે પ્રકૃતિનું સચોટ અવલોકન કરી શકાય. તો ચાલો માહિતીથી સભર આ સફરની શરૂઆત કરીએ. હવે વૈજ્ઞાનિક પદ્ધતિઓ તરફ આગળ વધીએ એ પહેલાં ચાલો એક ખૂબ જ સુંદર સંસ્કૃત શ્લોકનો અર્થ સમજીએ. આ શ્લોકમાં બહુ જ ઊંડી વાત કહેવાય છે. વૃક્ષો કાળઝાળ તડકામાં ઊભા રહે છે, છતાંય અન્ય લોકોને છાંયડો આપે છે. એમના ફળ પણ બીજા માટે હોય છે, પોતાના માટે નહીં. બિલકુલ આ જ રીતે સજ્જનો પણ મુશ્કેલીઓ સહન કરીને અન્યનું કલ્યાણ કરતા હોય છે. આ વિચાર છે ને, એ આપણને પ્રકૃતિ પ્રત્યે ખરા અર્થમાં આદર અને સન્માનની ભાવના કેળવવામાં મદદ કરે છે. તો હવે એકવાર પ્રકૃતિ સાથે આ આંતરિક જોડાણ થઈ જાય પછી જ સાચું અવલોકન શરૂ થાય છે. જરા વિચારો, જ્યારે વિદ્યાર્થીઓ જંગલમાં જાય છે ત્યારે એ પ્રક્રિયા કેટલી રોમાંચક બની જાય છે. તેઓ માત્ર આમ તેમ ભટકતા નથી, પણ સક્રિય રીતે આખી ઇકોસિસ્ટમનું નિરીક્ષણ કરી રહ્યા હોય છે. કોઈના હાથમાં બિલોરી કાચ છે અને પાંદડા તપાસે છે, તો કોઈ દૂરબીનથી પક્ષીઓ નિહાળે છે, અને કેટલાક તો ફટાફટ પોતાની નોટબુકમાં નોંધ પણ કરી રહ્યા છે. આનો અર્થ શું થયો? જ્યારે આપણે યોગ્ય સાધનો અને ચોક્કસ હેતુ સાથે બહાર નીકળીએ ત્યારે માત્ર એક પ્રેક્ષક રહેવાને બદલે આપણે એક સક્રિય સંશોધક બની જઈએ છીએ. અને આ જ બાબત આપણને એક ખૂબ જ મહત્વના મુદ્દા પર લાવીને ઊભા રાખે છે: કાળજીપૂર્વક અવલોકન કરવાની કળા. જો કે પ્રકૃતિના સૌંદર્યને માણવું એ તો માત્ર પહેલું પગથિયું છે. સાચી વૈજ્ઞાનિક સફર તો ત્યારે જ શરૂ થાય જ્યારે આપણે એકદમ ઝીણવટભરી વિગતોની નોંધ લેવાનું શરૂ કરીએ. કયું પાંદડું કેવું દેખાય છે, પેલું પક્ષી ક્યાં બેઠું છે. આખી આ પ્રક્રિયામાં અપાર ધીરજ અને જબરદસ્ત એકાગ્રતાની જરૂર પડે છે. હવે આ એકાગ્રતાનું કેવું અદ્ભુત પરિણામ મળી શકે તે એક વિદ્યાર્થીના સ્વાભાવિક ઉદ્ગાર પરથી જ સમજી શકાય છે. એ કહે છે કે વાહ, કેટલી આશ્ચર્યજનક વાત છે કે દરેક પક્ષીનો પોતાનો એક વિશિષ્ટ અવાજ, એટલે કે અલગ જ ટહુકો હોય છે. ખરેખર, જ્યારે આપણે આપણી આસપાસના અવાજોને શાંતિથી સાંભળીએ અને પૂરતું ધ્યાન આપીએ ત્યારે જ પ્રકૃતિના આવા અદ્ભુત રહસ્યો આપણી સામે છતા થાય છે. વિજ્ઞાનની ખરી શરૂઆત જ આવા અચરજ અને કુતૂહલથી થતી હોય છે. ચાલો હવે આપણું ધ્યાન ખાસ કરીને વનસ્પતિ જગત તરફ લઈ જઈએ. કોઈ પણ વનસ્પતિનો જો વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય ને, તો તેને અમુક ચોક્કસ નિરીક્ષણ કરી શકાય તેવા વર્ગોમાં વિભાજિત કરવી ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, તેનું પ્રકાંડ નરમ છે કે સખત, તેના પર્ણોનો આકાર કેવો છે અને તેમાં કેવા પ્રકારના ફૂલો આવે છે. આ બધી મૂળભૂત લાક્ષણિકતાઓ જ તો આપણને એક છોડને બીજા છોડથી અલગ તારવવામાં મદદ કરે છે. હવે આ બે છોડ વચ્ચેનો તફાવત જુઓ. તુલસી અને સામાન્ય ઘાસ વચ્ચેનો તફાવત આપણને ઘણું બધું શીખવી જાય છે. એક તરફ તુલસીના પહોળા અને એકબીજાની વિરુદ્ધ દિશામાં જોડીમાં ગોઠવાયેલા પર્ણો છે, જ્યારે બીજી તરફ સામાન્ય ઘાસની એકદમ પાતળી, લાંબી અને નરમ પત્તી છે. આ માત્ર દેખાવ પૂરતો સીમિત તફાવત નથી. માહિતી એકત્રીકરણ એટલે કે ડેટા કલેક્શનના તબક્કામાં આ પ્રકારનો તફાવત પારખવો અને તેની સચોટ નોંધ લેવી એ ખૂબ જ અગત્યની બાબત બની જાય છે. માહિતીને પદ્ધતિસર કેવી રીતે ગોઠવવી તેનું આ એક એકદમ ઉત્તમ ઉદાહરણ છે. અહીં કોષ્ટકમાં જોઈ શકાય છે કે સામાન્ય ઘાસ માટે કેવી નોંધ કરવામાં આવી છે. તેનું પ્રકાંડ નરમ અને પાતળું છે અને પર્ણો એકાંતરે વિકસે છે. તેને બિલકુલ સામે તુલસીનું પ્રકાંડ સખત અને પાતળું છે અને પર્ણો જોડીમાં છે. લીમડાનું પ્રકાંડ જુઓ તો એ સખત અને જાડું હોય છે. આ રીતે દરેક ભૌતિક લક્ષણને એક સરસ કોષ્ટકમાં મૂકવાથી વિખરાયેલી માહિતી ફટાફટ એક સરળ અને વૈજ્ઞાનિક ડેટામાં ફેરવાઈ જાય છે. તો વનસ્પતિઓનો અભ્યાસ તો થઈ ગયો. હવે એક જગ્યાએ સ્થિર દુનિયામાંથી થોડા બહાર આવીએ અને પ્રાણીઓ તેમજ જીવજંતુઓની ગતિશીલ દુનિયામાં પ્રવેશ કરીએ. પ્રાણીઓ સતત ફરતા રહેતા હોય છે, સાચું ને? તેથી તેમનું અવલોકન કરવા માટે આપણે એક અલગ જ માળખાની જરૂર પડે છે. અહીં આપણે એ શીખીશું કે તેઓ ક્યાં રહે છે, એટલે કે તેમનું નિવાસસ્થાન, તેઓ શું ખાય છે અને તેઓ કેવી રીતે હલનચલન કરે છે. આ બધી બાબતોનું દસ્તાવેજીકરણ કેવી રીતે કરવું? જો કે પ્રાણીઓના અવલોકનની વ્યવસ્થિત નોંધ લેવી પણ એટલી જ સરળ છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાગડો વૃક્ષ પર રહે છે, જીવજંતુઓ ખાય છે અને ઉડીને કે ચાલીને ગતિ કરે છે. અને હા, એક બીજી રસપ્રદ નોંધ પણ છે કે તે પોતાની ચાંચમાં નાની ડાળખી લઈ જાય છે.
તેવી જ રીતે કીડી જમીનમાં દરમાં રહે છે, પાંદડા અને બીજ ખાય છે અને તેને 6 પગ હોય છે. આ કોષ્ટક આપણને બહુ જ સરસ રીતે સમજાવે છે કે પર્યાવરણ, ખોરાક અને શારીરિક લક્ષણોના આધારે વૈજ્ઞાનિક રીતે જીવોનું વ્યવસ્થિત વર્ગીકરણ કેવી રીતે થાય છે. હવે આવે છે આખી પ્રક્રિયાનો અંતિમ અને સૌથી રોમાંચક તબક્કો. અહીં ખુલ્લા વાતાવરણમાં એક બ્લેકબોર્ડ પર એકત્ર કરેલી માહિતીને ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. વ્યક્તિગત રીતે કરેલા અવલોકનો અને લીધેલી નાની નાની નોંધો, આ બધું હવે એકત્રિત થઈને સંપૂર્ણ ઇકોસિસ્ટમની એક અત્યંત વ્યાપક સમજનું નિર્માણ કરી રહ્યું છે. અરે, વિજ્ઞાનનો સાચો ઉદ્દેશ્ય પણ આ જ તો છે, નાના નાના ભાગોનો અભ્યાસ કરીને આખા ચિત્રને ઊંડાણપૂર્વક સમજવું. તો આજના આ રસપ્રદ વિશ્લેષણના મુખ્ય તારણો શું નીકળે છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલું, સચોટ અવલોકન માટે અપાર ધીરજ અને પૂરેપૂરી એકાગ્રતાની જરૂર પડે છે. બીજું, વનસ્પતિઓ તેમના પ્રકાંડની કઠિનતા અને પર્ણોની ગોઠવણીમાં બહુ મોટી વિવિધતા ધરાવે છે. ત્રીજું, દરેક પ્રાણીનું પોતાનું એક અલગ નિવાસસ્થાન હોય છે અને તે પર્યાવરણમાં એક ચોક્કસ ભૂમિકા ભજવતું હોય છે. ચોથું, વ્યવસ્થિત કોષ્ટકો દ્વારા ગમે તેવી આડેધડ માહિતીને વૈજ્ઞાનિક ડેટામાં રૂપાંતરિત કરી શકાય છે. અને છેલ્લું, પ્રકૃતિ આપણને માત્ર વૈજ્ઞાનિક જ્ઞાન જ નથી આપતી, પરંતુ આપણે પેલા સંસ્કૃત શ્લોકમાં જોયું તેમ જીવનના બહુ જ મૂલ્યવાન પાઠ પણ શીખવે છે. આ બધી અદ્ભુત બાબતો સમજ્યા પછી મનમાં એક બહુ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે. હવે પછી જ્યારે કોઈ પોતાના ઘરની નજીકના બગીચામાં કે પાર્કમાં ફરવા જાય, ત્યારે એવી કઈ રોમાંચક અને ઝીણવટભરી વિગતો હશે જે બિલકુલ નજર સામે હોવા છતાં અત્યાર સુધી અદૃશ્ય રહી હશે? કોને ખબર, કયા નવા પક્ષીનો ટહુકો સાંભળવા મળશે કે પછી કયા નવા છોડની અનોખી રચના જોવા મળશે? આ બધું હવે માત્ર એક સાચા અવલોકનની રાહ જોઈ રહ્યું છે. આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર થવો જોઈએ, જેથી આપણી આસપાસની દુનિયાને એક નવી જ નજરે નિહાળી શકાય. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આપણે સૌ આ જ રીતે જ નવું નવું શીખતા રહીશું અને પ્રકૃતિનું અવલોકન કરતા રહીશું.